નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર બીજું ચેપ્ટર એટલે કે એક ચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય 2.2 વિશે અભ્યાસ કરવાનો છે. આના આગલા વિડિયોની અંદર તમે સ્વાધ્યાય 2.1 વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. તો આજના આ વિડિયોની અંદર સ્વાધ્યાય 2.2 ના જે પ્રશ્નો છે એ હવે બધા જ પ્રશ્નો કુટ પ્રશ્ન આધારિત હશે. એટલે કે તમને પ્રશ્નની રકમ આપેલી હશે દાખલાની, એના આધારે તમારે સમીકરણ બનાવવાનું, સમીકરણ બન્યા પછી તમારે એનો ઉકેલ મેળવવાનો, એ આધારિત હશે. ચાલો જોઈએ દાખલા નંબર 1. તો કે એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા, તો કે એક સંખ્યા છે એમાંથી 1/2 બાદ કરવાની અને જે પરિણામ મળે એને 1/2 વડે ગુણવાનું, તો જવાબ કેટલો મળે? 1/8 મળે છે. તો તે સંખ્યા શોધો. આપણને એવું કીધું છે એક સંખ્યામાંથી 1/2 બાદ કરવાની. સંખ્યા આપણને ખબર છે નહીં, તો આપણે શું કરશું? સંખ્યા ધારશું. તો કે ધારો કે એક સંખ્યા x છે. ધારો કે એક સંખ્યા x છે. હવે આપણે જે સંખ્યા થઈ એ સંખ્યા કઈ છે? x છે. હવે પછી આગળ એવું કીધું છે કે જે સંખ્યામાંથી 1/2 બાદ કરતા, તો 1/2 બાદ કરીએ. 1/2 બાદ કરતા શું પરિણામ મળવાનું? તો કે x - 1/2 મળવાનું. 1/2 બાદ કરતા પછી જે પરિણામ મળે એટલે કે x - 1/2 આ પરિણામ મળ્યું એને 1/2 વડે ગુણવાના છે. તો આને 1/2 વડે ગુણતા જે પરિણામ મળ્યું એ આખા પરિણામને 1/2 વડે ગુણવાનું છે. તો x - 1/2. તો ત્યારે આ 1/2 વડે ગુણી ત્યારે શું જવાબ મળે એ કીધું છે. પરિણામને ગુણતા જો 1/8 મળે તો આના બરાબર શું મળે? ગુણતા 1/8. તો 1/2 x - 1/2. હવે 1/2 આ પરિણામને 1/2 વડે ગુણતા જવાબ શું મળે? મળતું પરિણામ 1/8 જેટલું છે. જે પરિણામ મળે છે 1/8 જેટલું છે. તો હવે અહીંયા આપણને સમીકરણ મળી ગયું. હવે શું કરવાનું છે? આપણે x નો ઉકેલ મેળવવાનો છે. તો મેં કીધું હતું કે 2 આ બાજુ ક્યાં છે? છેદમાં. સામેની બાજુ જાય તો અંશમાં જવાના. આ પરિણામનું પરિણામ એમનેમ રાખીએ. ખાલી 2 નું જ કહું છું. આ 2 આ બાજુ છેદમાં છે, સામેની બાજુ જાય તો અંશમાં. તો x - 1/2 બરાબર 2/8. તો જવાબ મળશે 4. તો માટે x - 1/2 છેદ ઉડાડો 1/4. જવાબ મળ્યો 1/4. હવે -1/2 એ આ બાજુ કેવા છે? માઈનસ. સામેની બાજુ જાય તો પ્લસ. તો માટે x બરાબર 1/4 પ્લસ 1/2. તો x બરાબર લસા આવશે 4. 2 અને 4 નો લસા આવશે 4. 1 વત્તા હવે આ છેદમાં 2 છે એને મેં 4 કરી નાખ્યા. તો 2 ને 4 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? જોજો, 2 ને 4 બનાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો અંશમાં પણ કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો માટે x બરાબર 3/4. તો આપણે જે સંખ્યા ધારેલી હતી એ સંખ્યા શું હતી? 3/4. હવે 3/4 ને એમાંથી તમે -1/2 કરો, એને ગુણ્યા 1/2 કરો, ત્યારે જવાબ મળશે 1/8. તો સમીકરણ મળી જાય પછી એકદમ ઈઝી છે. કે કિંમત છે સમીકરણ મેળવવાની. સમીકરણ મળે એટલે ખાલી સાદુરૂપ જ આપવાનું છે. જે આપણે આગલા સ્વાધ્યાયમાં આપ્યું એ રીતના સાદુરૂપ આપી દેવાનું. ચાલો ત્યારબાદ જોઈએ દાખલા નંબર 2. તો કે એક લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ 154 મીટર છે
આપણને શું આપેલું છે? એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ આપેલી છે. પરિમિતિ એટલે ફરતી બાજુનું અંતર. તો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે છે. સાંભળજો, તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે છે. તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. લંબચોરસ સ્વિમિંગ પુલની કુલ પરિમિતિ આપેલી છે. માની લો કે આ આપણો સ્વિમિંગ પુલ છે. આ એની લંબાઈ છે, સોરી આ એની પહોળાઈ છે અને આ એની લંબાઈ છે. આ એની પહોળાઈ, આ એની લંબાઈ છે. ટોટલ પરિમિતિ આપેલી છે લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ આપેલી છે કુલ 154. મીટર છે. એકમ ખાસ જોવાનો મીટર. પછી આગળ એવું કીધેલું છે કે તેની લંબાઈ એ પહોળાઈના બમણાથી 2 વધારે છે. સમજો, તેની લંબાઈ એટલે કે આ જે લંબાઈ ગઈ એ પહોળાઈના બમણા એનાથી +2 વધારે છે. લંબાઈ એની પહોળાઈના બમણાથી 2 વધારે છે. તો હું ધારો કે પહોળાઈ આપણને આપેલી નથી એટલે ધારવું પડશે. ધારો કે સ્વિમિંગ પુલની પહોળાઈ બરાબર x મીટર. પહોળાઈને આપણે ધારી લીધી x મીટર. હવે લંબાઈ કેટલી આપેલી છે? લંબાઈ એટલી રકમની અંદર આપેલી છે કે પહોળાઈના બમણાથી 2 વધારે. જો પહોળાઈ 5 હોય તેની લંબાઈ એની બમણી એટલે કે 10 અને પાછી 2 વધારે એટલે 12. જો પહોળાઈ 5 હોય તો એની લંબાઈ એની બમણી એટલે કે 5 ના બમણા 10 અને એનાથી 2 વધારે એટલે 12 થાય. તો અહીંયા લંબાઈ કેટલી થઈ? તો કે 2 ગુણ્યા પહોળાઈ પ્લસ 2. લંબચોરસ સ્વિમિંગ પુલની લંબાઈ તો કે તેની પહોળાઈની બમણી એટલે 2 ગુણ્યા પહોળાઈ બમણી એટલે 2 અને વત્તા 2 જેટલી. પહોળાઈ કેટલી આપેલી? x તો 2x 2 મીટર આટલી થાય. હવે લંબચોરસની પરિમિતિ બરાબર એના બરાબર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. લંબચોરસની પરિમિતિ કેટલી થાય? પરિમિતિ એટલે આ ફરતી બાજુનું અંતર. એને આપણે શું કહીએ? પરિમિતિ. તો જો પરિમિતિ લેવી હોય તો પહોળાઈ પ્લસ લંબાઈ પ્લસ પહોળાઈ પ્લસ લંબાઈ. તો કે 2 વાર લંબાઈ અને 2 વાર પહોળાઈ. 2 વાર પહોળાઈ અને 2 વાર લંબાઈ એની પરિમિતિ મળી જાય. લંબાઈ આપણી પાસે છે, પહોળાઈ પણ આપણી પાસે છે અને કુલ પરિમિતિ પણ આપેલી છે. તો માટે કુલ પરિમિતિ આપેલી 154 સેન્ટીમીટર સોરી મીટર એને ભાઈ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. લંબાઈ કેટલી આપેલી? 2x 2 અને પહોળાઈ પ્લસ x. બે આ બાજુ છેદમાં લઈ આવી તો 154 ભાગ્યા 2 બરાબર 2x ને x 3x 2. તો સમજો 2x x 2x અને x આ બંનેનો સરવાળો થઈને થઈ જશે 3x. x અને 2x એ બંનેનો સરવાળો થઈ જશે 3x અને 2 ના 2 અને આ બે આ બાજુ લેવા છેદમાં 15 ભાગ્યા સોરી 154 ભાગ્યા 2 કરે તો કે 7 દુ 14 તો જવાબ મળશે 77. 154 ભાગ્યા 2 કરી તો 75 દુ 150 અને 4 બીજા એટલે 77
બરાબર 3x 2. હવે 2 બરાબરની સામેની બાજુ છે એને આ બાજુ લઈ આવી તો કે 77 2 બરાબર 3x. તો લખવું હોય તો 3x અને આ બંનેને બદલાવી શકીએ. 77 2 કેટલા મળશે? 75 અને આ બરાબર 3x. જોજો અહીંયા બરાબરની આ બાજુ ગમે એને આડા સવડું લખી શકે. ડાબા બરાબર જબા, જબા બરાબર ડાબા, તો એને આડા સવડું કરી શકે. તો 3x બરાબર 75 લખીને એકા 77 2 બરાબર શું થાય? 75. તો 3x બરાબર 75. 3 આ બાજુ છેદમાં આવે તો x બરાબર 75 ના છેદમાં 3 તો જવાબ મળે છે 25. તો માટે x બરાબર કેટલા મળ્યા? 25. x 25 મળ્યા. તો સ્વિમિંગ પૂલ ની પહોળાઈ એટલે કે x. તો પહોળાઈ કેટલી મળશે? x બરાબર 25 મીટર. અહીંયા એકમ આવશે મીટર. અને લંબાઈ 2x 2 બરાબર 2 ગુણ્યા 25 પ્લસ 2 તો કેટલી મળશે? 25 તો 50 ને 2 52 મીટર. તો પહોળાઈ મળી 25 મીટર અને લંબાઈ મળી 52 મીટર. આ હતો દાખલા નંબર 2. શું કીધું તું? પહોળાઈ x અને લંબાઈ એની બમણાથી 2 વધારે. જો પહોળાઈ કેટલી મળી? 25. 25 ના બમણા કરો 50. એનાથી 2 વધારે 50 ને 2 52 મળી ગઈ. તો આપણો દાખલો અહીંયા સાચો છે. તો જોઈ હવે દાખલા નંબર 3. તો કે એક સમદ્વિબાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 સેન્ટીમીટર છે. ત્રિકોણ કેવો આપેલો? સમદ્વિબાજુ. આ ત્રિકોણ છે સમદ્વિબાજુ. એના પાયાનું માપ આપેલું છે 4/3 સેન્ટીમીટર. અને આ બંને બાજુના માપ કેવા છે? સમાન. ત્રિકોણનું નામ આપવું હોય તો આપી શકીએ ABC. તો BC એનો પાયો છે અને AB અને AC બંને બાજુના માપ સરખા છે. હવે ત્રિકોણની પરિમિતિ આપેલી છે 4.2/15. હવે એવું કીધું છે કે એક સમબાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 છે. ત્રિકોણની પરિમિતિ, ત્રિકોણની પરિમિતિ આપેલી છે એના બરાબર ત્રિકોણની પરિમિતિ એના બરાબર 4.2/15. તો ઈ કેટલું થાય? 15 ચોક 60 અને 62/15. આટલું સેન્ટીમીટર માં આપેલું છે. એકમ શું છે? સેન્ટીમીટર. 4.2/15 તો 15 ચોક 60, 60 ને 2 62, 62/15. પરિમિતિ હોય તો ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ શોધો. તો આ બાજુ અને આ બાજુ એ બંનેની લંબાઈ શોધવાની છે. ટોટલ કેટલી લંબાઈ હોય? પરિમિતિ આપેલી છે એટલે કે પરિમિતિ એટલે a થી શરૂ કરી b, b થી શરૂ કરી c, c થી શરૂ કરી a. આ ટોટલ માપ આપેલું છે. એમાં પાયાનું માપ આપણને ખબર છે. તો ધારો કે સમાન બાજુનું માપ x છે. સમાન બાજુનું માપ બરાબર x સેન્ટીમીટર. તો કે આ બાજુનું માપ x છે અને આ બાજુનું માપ પણ x છે. બંને બાજુના માપ કેવા છે? x છે. અહીંયા પણ x અને અહીંયા પણ x. બંને બાજુના માપ x છે. તો ત્રિકોણની પરિમિતિ એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો.
ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો કરો એટલી ત્રિકોણની શું મળે પરિમિતિ તો ત્રણેય બાજુનો સરવાળો એટલે કે x વત્તા a થી b સુધીનો x વત્તા 4 ના છેદમાં 3 x બરાબર પરિમિતિ કેટલી છે 62 ના છેદમાં 15 આટલા સેન્ટીમીટર છે હવે x 4 ના છેદમાં 3 વત્તા x બરાબર 15 ના છેદમાં 62 x વત્તા x 2x વત્તા 4 ના છેદમાં 3 બરાબર 62 ના છેદમાં 15 4 ના છેદમાં 3 આ બાજુ પ્લસ છે સામેની બાજુ જશે તો માઈનસ થશે તો માટે 2x બરાબર 62 ના છેદમાં 15 માઈનસ 4 ના છેદમાં 3 આ 15 અને 3 નો લસા આવશે 15 માટે 2x બરાબર અહીંયા લસા આવશે 15 લસા 15 તો 3 ને 15 બનાવવા માટે કેટલા વડે ગુણવા પડે 5 વડે તો અંશમાં પણ 5 વડે ગુણવાના તો કે 62 માઈનસ 4 પંચા ને 20 તો માટે 2x બરાબર 62 માઈનસ 20 એટલે 42 ના છેદમાં 15 બે આ બાજુ અંશમાં છે આ બાજુ છેદમાં આવે તો x બરાબર 42 ના છેદમાં 15 ગુણ્યા 2 તો માટે x બરાબર 42 ના છેદમાં 30 42 એટલે એને લખાય 7 ગુણ્યા 6 7 6 42 ને 30 એટલે 5 ગુણ્યા 6 તો 6 6 કેન્સલ તો જવાબ મળ્યો 7 ના છેદમાં 5 તો x બરાબર 7 ના છેદમાં 5 7 ના છેદમાં 5 ને આ રીતના પણ લખાય 1 પૂર્ણાંક 2 ના છેદમાં 5 તો 5 એકા 5 ને 2 7 તો માટે x બરાબર આટલા શું મળ્યા સેન્ટીમીટર તો ત્રિકોણની સમાન બાજુનું માપ કેટલું મળ્યું તો ત્રિકોણની સમાન બાજુનું માપ એટલે કે x ધારેલું હતું તો એ મળ્યું 1.2 ના છેદમાં 5 અથવા 7 ના છેદમાં 5 તો ત્રિકોણની બંને બાજુના માપ કેટલા મળ્યા 7 ના છેદમાં 5 આ 7 ના છેદમાં 5 ને આ પણ 7 ના છેદમાં 5 કેમ કે બંને બાજુ કેવી છે સરખી તો સમદ્વિબાજુ ત્રિકોણના બાજુનું માપ કેટલું મળ્યું 7 ના છેદમાં 5 ચાલો ત્યારબાદ દાખલા નંબર ચોથો બે સંખ્યાનો સરવાળો 95 છે બે સંખ્યાનો સરવાળો 95 છે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે હોય તો તે સંખ્યા શોધો બે સંખ્યાનો સરવાળો કેટલો આપેલો છે 95 આપેલો છે હવે એમાંથી એક સંખ્યા એ બીજી સંખ્યા કરતા 15 વધારે છે તો ધારો કે એક સંખ્યા બીજી સંખ્યાથી 15 વધારે છે તો એક સંખ્યા નાની છે બીજી સંખ્યા 15 એનાથી વધારે એટલે મોટી છે તો ધારો કે નાની સંખ્યા બરાબર x એવું કીધું છે બે સંખ્યાનો સરવાળો 95 છે એમાંથી એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે છે તો ધારો કે એમાંથી એક સંખ્યા નાની એટલે કે x અને જે 15 વધારે એ મોટી સંખ્યા તો મોટી સંખ્યા શું થશે અહીંયા x 15 થવાના કેમ કે એક સંખ્યા x એનાથી બીજી 15 વધારે હવે આ બંનેનો સરવાળો કેટલો આપેલો 95 તો એ જ લખવાનું છે x x 15 બરાબર 95 તો x અને x 2x 15 બરાબર 95 તો 2x આગળ માટેની નિશાની 2x બરાબર
95 માઈનસ 15 કેમ કે આ 15 બરાબરની સામેની બાજુ જાય તો થશે માઈનસ, તો માટે 2x બરાબર 95 માઈનસ 15 એટલે કે 80, તો માટે 2x બરાબર 2 આ બાજુ છે સામેની બાજુ જાય તો 80 ના છેદમાં 2, તો છેદ ઉડે એટલે જવાબ મળશે 40. તો x બરાબર મળ્યા 40. તો આપણી નાની સંખ્યા બરાબર x એ મળી ગઈ 40 અને મોટી સંખ્યા એ મળી ગઈ x + 15 બરાબર 40 + 15. તો 40 + 15 કરો તો જવાબ મળશે 55. તો જો એક સંખ્યા 40 અને બીજી 55. આ 40 અને 55 બંને 40 કરતા 55 માં કેટલો છે? 40 કરતા 55 ને 15 વધારે. તો 40 અને 55 નો સરવાળો કરો. તો 0 અને 5, 5 અને 5 ને 4 9. તો 40 + 95 કરવાથી જવાબ મળી ગયો, સોરી 40 + 55 કરવાથી જવાબ મળી ગયો 55. તો આપણો જવાબ સાચો છે. તો આ કુટ પ્રશ્ન જેટલા છે એ બધાનો જવાબ મળી જાય એટલે એનો તાળો મળતો હોય તો આપણો જવાબ સાચો. જો અહીંયા બાજુ મળી ગઈ 7/5, આ 7/5 + 7/5 + 4/3 કરો અને આપણો જવાબ મળવો જોઈએ 62/15. તો આપણો જવાબ સાચો. એ જ રીતના અહીંયા મળી ગયા 3/4, તો આમાંથી 1/2 બાદ કરો, એને 1/2 વડે ગુણો તો જવાબ મળવો જોઈએ 1/8. અહીંયા મેં તમને કીધું 25 લંબચોરસની પહોળાઈ એની લંબાઈ, પહોળાઈ x અને લંબાઈ એની પહોળાઈના બમણાથી 2 વધારે. તો પહોળાઈ મેળી 25, એની લંબાઈ એની બમણી, તો કે 25 ની બમણી 50, એનાથી 2 વધારે મેળી 52. તો આ હતા કુટ પ્રશ્ન, એકદમ ઈઝી. જો તમને સમીકરણ બનાવતા આવડી ગયું તો પાછળનો જે સમીકરણ ઉકેલવાનું એ તો સહેલું છે. સમીકરણ કઈ રીતના બનાવ એ રકમમાંથી આપેલું હોય એ રીતના આગળ વધતું જવાનું. તો આજના વિડિયોની અંદર આટલું રાખીએ. બાકીનો અભ્યાસક્રમ આગલા વિડિયોની અંદર કરશું. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.